ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, ત્યારે આજે આપણે જાણીશું ભગવાન શિવજીના એક અત્યંત ચમત્કારી વ્રત વિશે, જેમાંનો છે ભાખરીયો સોમવાર. જો જીવનમાં ખૂબ ગરીબી હોય, મહેનત કરવા છતાં નસીબ સાથ ન આપતું હોય કે પછી ઘરમાં સંતાન સુખ ન હોય, તો આ ભાખરીયા સોમવારનું વ્રત કરવાથી મહાદેવના આશીર્વાદથી બધા કષ્ટો દૂર થાય છે. આજે આ વિડીયોમાં આપણે ભાખરીયા સોમવારના વ્રતની સંપૂર્ણ વિધિ અને નિયમ તથા તેની પ્રાચીન ચમત્કારિક વાર્તા સાંભળીશું. તો ચાલો મિત્રો, આજે આપણે ભોળાનાથનું સ્મરણ કરીને શરૂઆત કરીએ. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત લેવાય છે. વ્રત લેનારે લીલા શાકભાજી કે કઠોળ ન ખાવા તથા લીલા રંગના વસ્ત્રો ન પહેરવા. વ્રત કરનારે આ દિવસે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીના મંદિરે જઈ 3, 4 કે 7 બીલીપત્રોથી પૂજા કરવી. ભાખરીયા સોમવારની નીચે મુજબની વાર્તા સાંભળવી. એકવાર જમવું, એ વખતે 5 ભાખરીઓ બનાવવી. 1 ભાખરી નૈવેદ્યમાં મૂકવી, 2 ભાખરી રમતા બાળકોને આપવી અને 2 ભાખરી પોતે પ્રસાદ તરીકે આરોગવી. નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવી દેવી. કાર્તક માસની અજવાળી ચૌદસના દિવસે આ વ્રત ઉજવી નાખવું. એ વખતે યથાશક્તિ દાન કરવું. આ વ્રત કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે. સ્ત્રીઓનું વાંઝિયામેણું દૂર થાય છે અને તેમને ઘેર પારણું બંધાય છે. પ્રાચીન સમયની વાત છે. ત્રંબાવતી નગરીમાં ચારુદત્ત નામે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેને શાંતા નામે એક પત્ની હતી. પતિ પત્ની બંને ખૂબ ભક્તિભાવવાળા હતા તથા અતિથિનો આદર સત્કાર કરવાવાળા હતા. પરંતુ ચારુદત્ત મોટો પંડિત હોવા છતાં તેના નસીબમાં પૈસા નહોતા. આથી ભરણ પોષણ માટે તેને ઘેર ફરીને ભિક્ષા માગવી લાવતો. આ વાતનું તેને ઘણું દુઃખ થતું, પણ થાય શું? ગયા ભવના પાપ તેને નડી રહ્યા હતા. આથી તે ભિક્ષા માગી પોતાનું અને પોતાની પત્નીનું માન પૂરું કરતો. આવી પરિસ્થિતિમાં તેની કસોટી કરવા એકવાર ખુદ ભગવાન શંકર સાધુનો વેશ ધારણ કરી તેમના આંગણે જઈ ચડ્યા. અતિથિને પોતાને આંગણે આવેલો જોઈ પતિ પત્ની ખૂબ ખુશ થયા અને પોતાના ભાગનું ભોજન તેમણે અતિથિને આપી દીધું. સાધુએ જમતા જમતા પૂછ્યું, હે ભૂદેવ, તમે ખૂબ દુઃખી જણાવ છો, તો તમને શાનું દુઃખ છે તે મને કહો, હું મારાથી બનતી મદદ કરીશ. સાધુની વાત સાંભળી ચારુદત્તની આંખોમાં આંસુ આવી ગયા. તે ગળગળ સાદે કહેવા લાગ્યા, મહાત્મા, હું તો પંડિત, મોટો જ્ઞાની હોવા છતાં મારે અન્ન અને દાંતને વેર થઈ ગયા છે. અન્નપૂર્ણા મારાથી નારાજ થયા છે. હું ભોળા શંકરનો પરમ ભક્ત છું, છતાં તેઓ મારા પર પ્રસન્ન નથી થતા કે નથી મારું દુઃખ દૂર કરતા. તો કૃપા કરી મને આનો કોઈ ઉપાય બતાવો, જેથી મારે કે મારી પત્નીને ભૂખે મરવાનો વારો ન આવે. સાધુ મહાત્માએ તેને સાંત્વના આપતા કહ્યું, ભૂદેવ, સુખ દુઃખ તો જીવન રથના 2 પૈડા છે. એ તો સદાય ચાલ્યા જ કરવાના. પરભવના પાપ તને નડી રહ્યા છે, તેથી તું આટલો દુઃખી છે. એના ઉપાય તરીકે તું ભાખરીયા સોમવારનું વ્રત કર. આથી તારું સઘળું દુઃખ દૂર થશે અને ભગવાન શંકર તારા પર પ્રસન્ન થશે. પ્રાચીન કાળમાં પાંડવો જ્યારે ગુપ્તવાસ ભોગવતા હતા, ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું. તેથી યુદ્ધમાં તેમનો વિજય થયો હતો અને ગયેલું રાજ્ય પાછું મળ્યું હતું. સાધુ મહાત્માની વાત સાંભળી ચારુદત્ત તથા તેની પત્ની ખૂબ ખુશ થયા અને તેમણે આ વ્રત કરવાનું કબૂલ કરતા કહ્યું, મહારાજ, અમે આ વ્રત જરૂર કરીશું, પણ કૃપા કરી એ વ્રત અમારે શી રીતે કરવું તે જણાવો. સાધુ મહાત્મા તેમની આ વાત સાંભળી પ્રસન્ન થયા અને વ્રતની વિધિ જણાવતા બોલ્યા, શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત શરૂ કરવું અને 3.5 માસ સુધી ચાલુ રાખવું. દર સોમવારે 3, 5 કે 7 બીલીપત્રો ચડાવી મહાદેવજીની પૂજા કરવી.
તથા ભાખરિયા સોમવારની વાર્તા સાંભળવી. પછી જ એકટાણું કરવું. ભોજનમાં ફક્ત 5 ભાખરીઓ બનાવવી, એમાંથી 1 નૈવેદ્યમાં મૂકવી, 2 ભાખરીઓ રમતા બાળકોને આપવી અને બાકીની 2 પ્રસાદ તરીકે પોતે આરોગવી. નૈવેદ્યમાં મૂકેલી ભાખરીઓ ગાયને ખવડાવી દેવી. આમ 3.5 માસ વ્રત કર્યા પછી કારતક માસની અંજવાળી ચૌદસના દિવસે વ્રત ઉજવવું. એ વખતે ગરીબોને યથાશક્તિ દાન આપવું અને ભગવાન શંકરની આરાધના કરવી. આ રીતે વ્રત કરવાથી નિર્ધનને ધન પ્રાપ્ત થાય છે, સ્ત્રીઓનું વાંઝિયા મેળું ટળે છે અને દરેકની ઈચ્છા પૂર્ણ થાય છે. આટલું કંઈ સાધુ મહાત્મા ચાલ્યા ગયા. ત્યાર પછી શ્રાવણ માસ આવ્યો એટલે ચારુદત્તે તથા તેની પત્નીએ ભાખરિયા સોમવારનું વ્રત શરૂ કર્યું. ખૂબ ભક્તિભાવથી પૂરા 3.5 માસ સુધી કર્યું અને કારતક મહિનો આવતા તે વ્રત ઉજવી નાખ્યા. એ વખતે તેમણે યથાશક્તિ દાન પણ કર્યું. આ પ્રમાણે શ્રદ્ધા અને ભક્તિથી ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી ચારુદત્તના પરભવના પાપોનો નાશ થયો અને તેને રાજ્યાશ્રય મળ્યો. તે હવે રાજપુરોહિત બની ગયો. ભોળાશંકરની મહેરથી ચારુદત્ત અને તેની પત્નીને જેમ ભાખરિયા સોમવારનું વ્રત ફળ્યું તેમ આ વ્રત કરનાર સૌ કોઈને ફળે એ જ પ્રાર્થના છે. આવી જ એક મિત્રો બીજી પણ વાત છે જે તમે સાંભળો. એક ગામ હતું. એ ગામમાં સોમનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એને શાંતા નામની પત્ની હતી. પતિ દયાળુ હતો અને પત્ની ગુણવાન હતી અને પતિવ્રતા હતી. એ પત્ની સેવા કરતી. ગામમાં એમને સારી કમાણી નહોતી એટલે એમની સ્થિતિ પણ સારી નહોતી. છતાં પણ હંમેશા તેઓ એકાદ ભૂખ્યા માણસને જમાડીને જમતા. એક દિવસની વાત છે. એ દિવસે બ્રાહ્મણને કાંઈ ભિક્ષા મળી નહીં એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૂંઝાયા કે આજે ખાવા શું અને ભૂખ્યા માણસને શું ખવડાવવું. આખરે ખૂબ જ વિચાર કરીને તેઓએ મહાદેવજીની આરાધના કરવાનું વિચારી લીધું. બ્રાહ્મણે 21 દિવસ સુધી મહાદેવજીની આરાધના કરી, પરંતુ મહાદેવજી પ્રસન્ન થયા નહીં. આખરે એમણે ભક્તિ પડતી મૂકી દીધી ને પછી તે બેસી રહ્યા. એક દિવસની વાત છે. મહાદેવજી સંન્યાસીનો વેશ લઈને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષાપાત્ર ધરીને ઊભા રહ્યા. પરંતુ બ્રાહ્મણ પાસે કંઈ આપવા જેવું તો હતું નહીં. એ બિચારો આપે શું? એટલે એ ચિંતામાં પડી ગયો. એ તો સંન્યાસીને પગે લાગ્યો અને પછી પોતાની ગરીબાઈની વાત કરી. એટલે સંન્યાસી બોલ્યો, હે બ્રાહ્મણ, તમે ભાખરિયા સોમવારનું વ્રત કરો તો તમારું આ દુઃખ જરૂર ટળશે. એમ કહી, હા, એનાથી તમારા આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય ટળશે. આમ કહીને સંન્યાસીના વેશમાં આવેલા મહાદેવજી તો અદૃશ્ય થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી શ્રાવણ માસની રાહ જોવા લાગ્યા. એવામાં શ્રાવણ મહિનો આવી ગયો અને શ્રાવણ મહિનામાં પહેલા સોમવારથી જ વ્રતની શરૂઆત કરી દીધી. સોમવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીનો દીવો કર્યો. પછી મહાદેવજીના મંદિરે જઈને મહાદેવજીનું પૂજન કર્યું અને 3, 5 કે 7 બીલીપત્ર ચડાવ્યા. નૈવેદ્યમાં 500 ગ્રામ ઘઉંનો લોટ લઈ તેમાંથી 5 ભાખરીઓ બનાવી. 1 ભાખરી નૈવેદ્યની રાખી, 2 ભાખરીઓ બ્રાહ્મણને અથવા નાના છોકરાને આપવાની. બાકી વધેલી 2 ભાખરીઓ પોતે પ્રસાદી તરીકે રાખવી. આવી રીતે બ્રાહ્મણે અને બ્રાહ્મણીએ ભાખરિયા સોમવારનું વ્રત કર્યું અને દિવસે દિવસે એની હાલત સુધરતી ગઈ. ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી સોમનાથ બ્રાહ્મણ અને શાંતા નામની બ્રાહ્મણી થોડા વખતમાં જ સુખી થઈ ગયા અને આનંદમાં દિવસો વિતાવવા લાગ્યા. માટે જે કોઈ આ ભાખરિયા સોમવારનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે, એની કથા વાર્તા વાંચશે અને સાંભળશે, એને સદાને માટે સુખ શાંતિ મળશે. જય ભોળિયા મહાદેવ. હર હર મહાદેવ.
ભોળા શંકરની કૃપાથી ચારુદત્ત અને તેની પત્નીના જેમ બધા દુઃખ દૂર થયા, તેમ આ વ્રત કરનાર અને આ કથા સાંભળનાર સૌ ભક્તો પર મહાદેવની કૃપા બની રહે. જો તમને આ પાવન કથા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને અન્ય ભક્તો સાથે શેર કરજો. અને શિવજીની આવી જ ભક્તિમય કથાઓ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જય દ્વારકાધીશ. ઓમ નમઃ શિવાય. કોમેન્ટમાં પ્રેમથી લખજો ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.